જય બાબા રે મિત્રો આજે આપણે વાત કરીશું એવા મહાન યોદ્ધા સંત અને દેવરૂપ મહાન ભાવી જેમણે સમાજના સમાનતા અને માનવતાનો સંદેશ આપ્યો. આજે આપણે વાત કરીશું રામદેવ પીર બાબાનો ઇતિહાસ વિશે. રાજસ્થાનની પરમ ભૂમિ પર પોખરણની 10 કિલોમીટર દૂર આવેલા રામદેવ રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવ પીરની સમાધિ છે. રાજસ્થાનના સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીરનો કૃષ્ણ રણછોડરાય અને નકલંગ જીકે કલકી અવતાર માનવામાં અનેક ભક્તો છે અને આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોમાં દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરે છે. રામદેવ પીરનું વ્રત નોરતા રાખે છે. નિજ્ય ધર્મના સ્થાપક રામદેવ પીરને તેમના શૌર્ય પરાક્રમ તથા પરચાઓથી ભક્ત હૃદયમાં નિવાસ કરે છે. બાબા શ્રી રામદેવજી મહારાજ તંવર રાજપૂત કુળના રાજા હતા. તેઓ હિન્દુ લોકોના ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા, પણ તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે. રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામના સંવત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમના માતાનું નામ મિનલ દે મૈણા દે અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતા. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખવામાં આવે છે. રામદેવ પીર ભગવાન દ્વારકાધીશ કૃષ્ણનો અવતાર પણ માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના વિશે મંદિરોમાં વધુ જોવા મળે છે અને આ બે રાજ્યો તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદર સુદ બીજને દિવસે રામદેવ પીરની જયંતિ માનવામાં આવે છે. ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળીને તેમની પરીક્ષા કરવા આવ્યા હતા. તેમણે રામદેવ પીર બાબાના પ્રચારને જાતે અનુભવ કર્યો અને બાબાએ રામશાહી પીરનું નવું નામ આપ્યું. ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી ભરપૂર પ્રત્યે ગણે છે. બાબા રામદેવ પીર કાળ દરમિયાન તેમની ખ્યાતિ સુવાસના ચારે કોણે વાયુ વેગે હેલી હતી. તેમણે રામદેવ પીરના બાબા દરેક માનવી, પછી તે કાળો હોય તે ગોળો, ધનવાન હોય કે ગરીબ, ઊંચ હોય કે નીચ, બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓ પણ તેઓને એવો જ બોધ આપતા. તેમના આ પૃથ્વી પર નિયત કાર્ય અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે 1459માં સમાધિ લીધી હતી. તે સમયે તેમની ઉંમર 42 વર્ષની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંધે 1931માં તેમની સમાધિ ઉપર મંદિર બંધાવ્યું હતું. બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, ગુગળ, ધૂપ અને કપડાઓના તોડા ચડાવે છે. તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે.